આજે તો ફાઇનલી ચોમાસાના થોડાક દિવસો બાદ મેઘરાજાએ મારી દીધી ભાઈવાદરમાં એન્ટ્રી. જય હિન્દ દોસ્તો. તો જય શ્રી રામ અને જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું ફરી આપણા નવા વિડીયોની અંદર. તો આજની સવાર આપણે 5 વાગ્યામાં થઈ ગઈ હતી. આપણે નીકળી ગયા હતા ગાડી લઈને ગામમાં. સવારના પોરમાં આવી ગઈ હતી દૂધની ગાડી, એટલે કાઢી લીધા બધા કેરેટ. પછી તો 6 વાગી ગયા અને આપણે નીકળી ગયા ઘર તરફ જવા. પછી તો આપણે આવી ગયા આપણા નવા ઘરે, જેમાં હાલમાં કામ ચાલતું હતું. સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને આપણે નીકળી ગયા મેડિકલે જવા. પછી તો આજે બુધવાર હતો એટલે લાઇટ પણ નહોતી. જનરેટરમાં નાખવા પેટ્રોલ લેવા જતા હતા. તો નીકળી ગયા આપણે પેટ્રોલ લેવા. સરસ મજાનો નજારો છે, વાદળછાયું વાતાવરણ છે અને થોડો ઘણો વરસાદ આવી ગયો છે, પણ ગામમાં વરસાદ નથી આવ્યો. પછી આપણે નીકળી ગયા પેટ્રોલ લઈને પાછા મેડિકલ તરફ. પછી તો વાગી ગયા હતા બપોર નાયક ને આવી ગયા હતા આપણે જમવા ઘરે. આપણે 5 વાગે એક વ્લોગ એડિટ કરીને જોયું તો આપણે ભાઈઓદરમાં પેલો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો હતો. વરસાદ તો ચાલુ જ હતો અને પાણી પણ ઘણું બધું જતું હતું, પણ આપણે નીકળી ગયા મેડિકલ તરફ જવા માટે. મેડિકલે આવીને મળી દીધું આપણા ભાઈબંધને. જય હિન્દ દોસ્તો. શાંત થઈ ગઈ હતી ને રોડ ઉપર જોયું તો આપણને ખબર પડી કે રોડ ઉપર તો બધું સુકાઈ ગયું છે. લાગતું જ નથી કે ભાઈ આમાં કંઈ વરસાદ આવ્યો હોય એવું. દવાના પાર્સલ આવી ગયા હતા તો આપણે આપણું ગોઠવણી કામ ચાલુ કરી દીધું. રાતના વાગી ગયા હતા 9 અને થઈ ગયા હતા આપણે નવરા. એટલે બે ભાઈઓ આપણે નવરા બેઠા બેઠા જોતા હતા મોબાઈલ. પછી તો મેડિકલેથી આવી ગયા હતા સીધા ઘરે અને આપણે વિચાર કર્યું કે હવે વ્લોગ આપણે આજનો અહીંયા જ પૂરો કરી દઈએ. કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો. તો મળશું એક નવા વિડીયોની અંદર.